30-35% સુધી આપણે પહોંચ્યા છીએ। આવતા 2 વર્ષની અંદર પણ ડ્રેનેજ યોજનાઓ પૂર્ણ થાય, જેથી કરીને ગામની અંદર, શહેરની અંદર ક્યાંક ગંદકી ના રહે, સફાઈ બંધ શહેરો જોવા મળે આપણને। બીજી બાજુએ માર્ગ અને મકાન દ્વારા શહેરોની વચ્ચે થઈને જે રોડ પસાર થાય છે, પછી એ સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે હોય, એ શહેરોની વચ્ચે થઈને જે કઈ રોડ જાય છે એને પણ 4 લેન કરી અને લાઇટના કનેક્શનો વગેરે આપવાની યોજનાઓ બની અને અત્યાર સુધીમાં અનેક શહેરોની અંદર આ કામ આપણે પૂર્ણ કર્યું છે। બીજી બાજુએ શહેરો સાંકડા છે, 4 લેન રસ્તાઓ થઈ શકે એમ નથી અને અનેક ટ્રકો, કારણ કે હવે તો વાઇબ્રન્ટ ગુજરાતને કારણે આખા રાજ્યની અંદર બહારથી એક્સપોર્ટ થતો જે માલ આપણા રાજ્યની અંદર થઈને મુદ્રા અને કંડલા પોર્ટથી નિકાસ થાય છે, એવા વાહનો જ્યારે આપણે ત્યાંથી પસાર થાય છે ત્યારે વારંવાર રસ્તાઓ તૂટે છે, અનેક શહેરીજનોને પણ મુશ્કેલીઓ અનુભવાય છે અને એટલા માટે બાયપાસ આપવાની યોજનાઓ પણ રાજ્ય સરકારે બનાવી અને જે શહેરોની અંદરથી ને વધારે ટ્રાફિક પસાર થતો હોય એવા શહેરોને બાયપાસ આપવાની યોજના બની અને ધીરે ધીરે કરીને ઘણા બધા શહેરોને આપણે આની અંદર આવરી લીધા છે। ટ્રાફિકની સમસ્યા શહેરોની અંદર સૌથી મોટી સમસ્યા હોય તો તે ટ્રાફિકની સમસ્યા છે। આજે તમે 10 રોડ બનાવો અને એના ઉપર ઓવરફ્લાય બનાવો, પણ 2 વર્ષ પછી એ પણ નાનો પડવા માંડે છે। અમદાવાદ શહેર જેવા શહેરની અંદર અત્યારે પાછલા 5 વર્ષની અંદર 22 ઓવરબ્રિજ બનાવ્યા છે, 22 ઓવરબ્રિજ બનાવ્યા, તેમ છતાં પણ હજુ ઓવરબ્રિજ બનાવવાની આવશ્યકતાઓ છે મિત્રો। એવું રાજકોટ હોય કે આ બાજુ એ સુરત શહેર હોય કે વડોદરા હોય, એવા શહેરોની અંદર ટ્રાફિક સમસ્યાઓ પણ ઊભી થઈ છે। આ ટ્રાફિક સમસ્યા ઊભી થઈ કેમ? તો એટલી ઇન્કમ વધી છે ભાઈ। ઘરમાં 4 લોકો હોય તો 6 ગાડીઓ છે, છોકરાને મૂકવા માટે એક ગાડી જાય છે, બીજી છોકરીને મૂકવા માટે બીજી ગાડી જાય છે, છોકરો જાય છે બીજી ગાડી લઈ જાય છે અને સ્પેશિયલ એ કઈ બજારમાં બેનને જવું હોય તો એના માટે સ્પેશિયલ ગાડી રાખવામાં આવે છે। અને અમે તો સર્વે કરાવે ભાઈ, એક પરિવારની અંદર 4 વ્યક્તિઓ રહેતી હોય તો 6 ગાડીઓ, અને 6 ગાડીઓ એટલે નાની નહીં, મને તો નામે નથી આવડતા ગાડીઓના, BMW ને બહુ 4 બંગડીઓ વાળી ને આવું બધું બોલે છે, 4 બંગડીઓ વાળી। જ્યારે મને એક જણે કહ્યું કે મારે 4 બંગડી વાળી ગાડી ખરીદવી છે, મેં કહ્યું 4 બંગડી વાળી એટલે શું? કારણ કે એટલા બધા રૂપિયા આવ્યા છે આજુબાજુ આ નરેન્દ્રભાઈની આ બધી યોજનાઓને કારણે, જમીનો વેચાય છે અને 5 કરોડ 10 કરોડ રૂપિયા, અને એમાંથી 4 બંગડી વાળી ગાડી લેવા એટલે કોથળો ભરીને જાય છે, પેલા કરે ગાડી ખરીદવા માટે કોથળો ભરીને જાય છે ને ત્યાં 4 બંગડી વાળી ગાડી લઈ આવે છે મિત્રો। આ સ્થિતિ આજે આખા રાજ્યની બની છે, ત્યારે ટ્રાફિક સમસ્યાઓ ઊભી થઈ છે અને ટ્રાફિક સેન્સ તો આપણામાં છે જ નહીં એવું છે। ગમે ત્યાં આમ કરીને જતું રહેવાનું, કોઈને અથડાય તો ભલે અથડાય, કોકનો યુવાન મરી જાય તો ભલે મરી જાય, પણ આપણે તો આગળ નીકળી જઈએ એમને એવું છે। એટલે ટ્રાફિક સેન્સ નહીં હોવાને કારણે અને બીજું ટ્રાફિકમાં વાહનોની વધતી સંખ્યા હોવાને કારણે આપણને આ ટ્રાફિકની મુશ્કેલીઓ અનુભવી રહ્યા છીએ આપણે મિત્રો। એનું સોલ્યુશન લાવવા માટે પણ રાજ્ય સરકારે અને કેન્દ્ર સાથે રહીને ઓવરબ્રિજ બને, આરઓબી રેલવે ઓવરબ્રિજ વગેરે, હમણાં મેં 4 રેલવે ઓવરબ્રિજ મંજૂર કર્યા છે, 2 નવસારીના, એક પાલનપુરનો અને એક સિદ્ધપુર પાટણની અંદર આરઓબી 100 કરોડના ખર્ચથી હવે એ આરઓબી થશે મિત્રો। રેલવે પસાર થાય છે, રેલવે નાખી હશે આજથી 100 વર્ષ પહેલા, ત્યારે તો શહેરો જેવું હતું જ નહીં, ગામડાઓ જ હતા। આજે મોટા મોટા શહેરો બની ગયા અને રેલવે બ્રિજની બીજી બાજુએ પણ એવડું મોટું શહેર બની ગયું છે અને એને કારણે શહેરોની વચ્ચે થઈને જ્યારે રેલવે વગેરે પસાર થાય છે, ટ્રાફિક બંધ થઈ જાય અને લોકો પરેશાન થાય છે ને એક ગાડી નહીં 4 ગાડી પસાર થાય ત્યારે એનો દરવાજો ખુલે અને ત્યારે તમે જાઓ અને કોઈ ગાડી ઊભી હોય જેને તાત્કાલિક સારવારની આવશ્યકતા હોય તો એને કમ્પલસરી અડધો કલાક રાહ જોવી જ પડે, કદાચ એનો જીવ પણ જતો રહે આવી સ્થિતિ। અને એટલા માટે શક્ય હોય એટલા આરઓબી બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કરી લીધો છે અને ધીરે ધીરે કરીને આપણે કામ આગળ વધી રહ્યા છીએ।
એમાં પણ અમે કોસ્ટ શેરિંગ કર્યું છે. 50% કેન્દ્ર સરકાર આપે, 50% રાજ્ય સરકાર, અને એમાં પણ શહેરી વિકાસ એ 25% આપી રહ્યું છે, અને 25% માર્ગ અને મકાન વિભાગ આપી રહ્યું છે. અને એમ કરીને આ બધા જ બ્રિજ ને વગેરે બની રહ્યા છે. આ બાજુ મહેસાણા ઉપર પણ બ્રિજ બની રહ્યા છે. થોડા સમયની અંદર આ બધું જ કામ લગભગ પૂરું થશે ને ધીરે ધીરે કરીને આપણે એમાંથી આગળ વધતા જઈશું. પ્લાન હંમેશા વિકાસ કઈ રીતે થાય છે, કઈ રીતે થવો જોઈએ, આડેધડ ન થાય, સાયન્ટિફિક રીતે એનો વિકાસ થાય, દરેકના નજીકમાં જ ટ્રાફિકની સમસ્યા ન નડે અને એને યાતાયાતના સુવિધાના સાધનો પ્રાપ્ત થઈ જાય, નજીકમાં શાળાઓ મળે, નજીકમાં યુનિવર્સિટીઓ મળે. આ બધો સમગ્ર વિચાર કરીને રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ આગામી 20 વર્ષનો પ્લાન તૈયાર કર્યો છે. આગામી 20 વર્ષની અંદર આપ વિચાર કરો કે આ ગાંધીનગરમાં જો આ જ રીતે સંખ્યા વધતી જાય તો તમારે આજને બનાવેલી ડ્રેનેજ ચાલશે ખરી? ન જ ચાલે ભાઈ. અને એટલા માટે નજીકમાં જ બીજા શહેરો ઉભા થવા જોઈએ. એક જ શહેર ઉપર આટલો બધો ધસારો થઈ જાય તો આપણે કરેલી જેટલી પણ સુવિધાઓ છે બધી સુવિધાઓ નાની જ પડવાની છે. શાળાઓમાં પણ પ્રવેશ વગેરે નહીં મળે એવી સ્થિતિનું નિર્માણ થશે. અને એટલા માટે આ ટીપી સ્કીમો બનાવીને એના જે રિઝર્વેશન વગેરે પ્લોટો બને એના ઉપર જઈને આગળ હાઈ રાઇઝ બિલ્ડિંગો બને, જેથી કરીને આમ વિસ્તાર ના થાય પણ આકાશમાં વિસ્તાર વધે, જેથી કરીને જગ્યા ઓછી જોઈએ, કોમ્પેક્ટ એરિયા બને, ઓછી ડ્રેનેજ લાઈન જોઈએ, નાના રોડ જોઈએ, લાંબા અંતર ઘટી જાય, સરકાર ઉપર વધારે બોજ ન પડે. અને તેમ છતાં નજીકમાં જ બધા રહેતા હોય તો નજીકમાં BRTS હોય તો તરત જ નીકળે એવા 2 મિનિટની અંદર BRTS પકડે, 2 મિનિટની અંદર જ્યાં ગાડીઓ ઊભી હોય ત્યાં બસ સ્ટેશનો વગેરે હોય તો ત્યાં મળી શકે, જેથી ગાડીઓ પણ લઈ જવાની જરૂર ન પડે. અમદાવાદની અંદર BRTS બનાવી મિત્રો, રોજના 1.5 લાખ પેસેન્જરોનું વહન કરે છે. હવે આપ વિચાર કરો કે આ BRTS ન હોત તો 1.5 લાખ મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કેટલી ગાડીઓ રોજની જોઈતી હોત આપણને. અને કેટલા રસ્તાઓ ઉપર આ ગાડીઓ સામે આવીને કેટલો ટ્રાફિક જામ થાત એની કલ્પના કરવી મુશ્કેલ છે. અને એટલા માટે 86 કિલોમીટરની અંદર આ BRTS અમદાવાદ શહેરની અંદર બની ચૂકી છે. એનો લાભ અમદાવાદના અને આસપાસના આવેલા વિસ્તારના લોકો લઈ રહ્યા છે અને હજુ પણ અન્ય વિસ્તારો એની સાથે આપણે જોડાઈ રહ્યા છે. સુરતની અંદર પણ BRTS શરૂ થઈ છે, રાજકોટની અંદર પણ BRTS શરૂ થઈ છે. ભવિષ્યમાં આપણો પ્લાન છે ગાંધીનગરને અમદાવાદને જોડતો મેટ્રો લાઈન તૈયાર કરવાની. એનું પ્લાનિંગ વગેરે હજુ ગતિમાં છે અને ભવિષ્યમાં એનો બહુ ઝડપી વિચાર કરવામાં આવશે. મિત્રો, આ બધું જ હોય તેમ છતાં આપણું ધ્યાન કેટલીક બાબતો તરફ જતું નથી હોતું. અમારા અધિકારીઓનું પણ ધ્યાન એના તરફ નથી જતું. સામાન્ય રીતે આપણે નગરની વ્યાખ્યા કરી દીધી. નગર એટલે નળ જોઈએ, ગટર જોઈએ અને રોડ જોઈએ. આ ત્રણ સિવાય, નળ, ગટર અને રોડ, આ ત્રણ સિવાય જાણે શહેરોને કશાની આવશ્યકતા નથી એવું આપણને હંમેશા લાગ્યા કરે. અને એટલા માટે રાજ્ય સરકાર તમને જેટલી પણ ગ્રાન્ટો આપે તો આ ત્રણની અંદર જ આપણે રચા પચા રહેતા હોઈએ છીએ. આપણને ક્યાંય બાગ બગીચાની આવશ્યકતા નથી લાગતી. બાગ બગીચો એટલે શહેરોના ફેફસા. શુદ્ધ હવા મેળવવી હશે તો બાગ બગીચાઓ અને વૃક્ષો વિપુલ પ્રમાણની અંદર આપણે જોઈશે. એ જ રીતે બાળકોને ખેલકૂદ માટે મોટા મોટા મેદાનોની આવશ્યકતા હોય ભાઈ. સવારથી માંડીને રાત સુધી, શનિવાર ને રવિવાર બધું યુથ શું કામ મેદાનોની અંદર રમતું ન પડે. લાઇબ્રેરીઓની આવશ્યકતા રહે. વિશ્વની સાથે સ્પર્ધાઓ કરવાની છે મિત્રો. હવે એકલા ગાંધીનગરના બાળકો કે યુવાનોની વચ્ચે સ્પર્ધાઓ નથી થવાની. હવે વિશ્વ કક્ષાની સ્પર્ધાઓ થવાની છે અને એમાં આપણે બધાએ ટકવાનું છે. અને ટકવું હશે તો જ્ઞાન જોઈશે અને જ્ઞાન લાઇબ્રેરીની અંદર પડેલું છે. અને એટલા માટે લાઇબ્રેરીનો ઉપયોગ પણ વિપુલ પ્રમાણની અંદર ઈ લાઇબ્રેરી વગેરે જે કઈ પુસ્તકો આવતા દિવસોની અંદર વિદ્યાર્થીઓને આવશ્યકતા હોય એવા પુસ્તકો ત્યાં ખરીદીને મૂકવા જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે વધારે સારું શિક્ષણ એ લોકો પ્રાપ્ત કરી શકે.
બધા શહેરોની અંદર લગભગ 20-25% એ ગરીબ વસ્તી વસે છે. આ ગરીબોના ત્યાં પણ આપણું ધ્યાન જવું જોઈએ મિત્રો. અને એટલા માટે આપ સૌને ખબર છે કે આ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ શહેરોની અંદર વસતા ગરીબ પરિવારો માટે 22 લાખ મકાનો ઉભા કરવા માટેનો નિર્ણય કર્યો છે. 22 લાખ. અને એના ભાગ સ્વરૂપે અત્યારે જ અમે 300, 350 કે 500 જેટલા મકાનોનું ખાતમુહૂર્ત કરીને આવ્યા છે, જે ગરીબ મધ્યમ વર્ગ અને હવે નવો ગરીબ મધ્યમ વર્ગ ઉભો થયો છે, જેની 1 લાખની આવક છે વાર્ષિક, પણ એ પોતે ખરીદી શકે એવી સ્થિતિમાં નથી. તો એવા ગરીબો પોતાનું મકાન મેળવી શકે અને એમાં રાજ્ય સરકાર કેવી રીતે સહાય કરી શકે એવી 4 સ્કીમો હમણાં જ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે જાહેરાત કરી છે. એક ઝૂંપડપટ્ટી જ્યાં વસી છે પ્રાઇવેટ જમીનો ઉપર, એ જમીનો ઉપર પણ બિલ્ડરો આગળ આવે, મકાનો બનાવે સરકારની યોજના પ્રમાણે, અને બાકીની જમીન છે જમીનનો ઉપયોગ સરકારની યોજના પ્રમાણે ગમે ત્યાં કરી શકે અને એમાં એમને કોઈ નુકસાન ન જાય. એક બાજુ મકાનો પણ બને અને જે ખર્ચ કર્યો હોય એ ખર્ચ બાકીની જમીનનું વેચાણ અથવા તો બીજું બાંધીને ત્યાં કરી શકે, જેથી કરીને રાજ્ય સરકાર એમને મદદ કરે. આ બધી બાબતોની અંદર એવું છે. એ જ પ્રમાણે ઇકોનોમિકલી વીકર સેક્શન EWS ના મકાનો કેવી રીતે બનશે એની આખી યોજના જાહેર કરી છે. લો ઇન્કમ ગ્રુપ LIG, જેનો 2 લાખથી માંડીને કે 1.5 લાખથી માંડીને 2.5 લાખ સુધીની આવક છે, એવા લોકોના માટે પણ આવા મકાનો બનાવવા માટે નિર્ણય કર્યો છે. એમાં પણ રાજ્ય સરકાર એમને મદદ કરવાની છે. જે રિંગ રોડ છે આખો, એ રિંગ રોડની આઉટર સાઈડ નો 1 કિલોમીટર સુધીનો આખો એરિયા એ એફોર્ડેબલ હાઉસિંગ માટે રિઝર્વ કરવામાં આવ્યો છે. અને એ રિંગ રોડ અને એની બાજુમાં થઈને મેટ્રો અને આ બાજુ BRTS એ બધું જ પસાર થવાનું છે, ત્યારે એમને સીધા જ વાહનો મળી રહે એ પ્રકારનું આખું આયોજન રાજ્ય સરકારે જાહેર કર્યું છે મિત્રો. આમ શહેરી ગરીબો માટે પણ રાજ્ય સરકારની આ યોજનાઓ અને આવતા 5-7 વર્ષની અંદર આ કામ પૂર્ણ કરવું એવી દિશાની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. અને દરેક મહાનગરો, અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય, તો એ બધા ભેગા મળીને પણ અત્યાર સુધીમાં 1.5 લાખ કરતા પણ વધારે ગરીબો માટે મકાનો બાંધી દીધા, એમને એલોટ પણ કરી દીધા છે મિત્રો. અને આજે બધા ત્યાં રહે છે. ગરીબના માટે મકાન તો મળી જાય, પણ તેના બાળકોનું શિક્ષણ, અને એટલા માટે આંગણવાડીઓ તરફ આપણું ધ્યાન જવું જોઈએ. અને એટલે જ્યાં પણ સરકાર દ્વારા અને આવી પ્રાઇવેટ એજન્સીઓ દ્વારા જે કોઈ મકાનો બનવાના છે એની સાથે આપણે આંગણવાડીના મકાનો, અને જો વધારે વસ્તી હોય તો એની સાથે પ્રાથમિક શાળાનું મકાન પણ ત્યાં જ બને, જેથી કરીને બાળકોને દૂર ન જવું પડે, નજીકમાં જ એમના બધું જ મળી રહે. અને આ મકાનો એકલા મકાનો નથી, પરંતુ એની સાથે ગાર્ડન પણ છે, એની સાથે રમતગમતના સાધનો પણ છે, પાણી પણ એમને મળે, લાઈટ પણ મળે અને રસ્તો પણ મળે. એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટેની રાજ્ય સરકારે ગેરંટી આપી છે. એકલા મકાનો ખડા નથી કરી દેવાના, પણ એમના ત્યાં પણ સ્વચ્છતા દેખાય, એમને પણ બેસવા ઉઠવા માટેની જગાઓ પ્રાપ્ત થાય, એમને પણ શુદ્ધ પીવાનું પાણી મળે, લાઈટ મળે, આવવા જવાના રસ્તાઓ મળે, અને બાળકોના માટે શિક્ષણ હોય કે આરોગ્ય હોય એ બધી સગવડો આ વિસ્તારોની અંદર નજીકમાં ઊભી થાય, એના માટેના પ્લાન પણ એની અંદર આવરી લેવામાં આવ્યા છે. અહીં જ્યારે આપ સૌ બેઠા છો અને અહીં બધા અધિકારીઓ બેઠા છે, ત્યારે મારે કહેવાનું છે મિત્રો, અને અમારા મેયરશ્રી પણ છે ને, હું તો જ્યાં જઉં ત્યાં હોમવર્ક આપતી આવું છું. કારણ પેલો મૂળ સ્વભાવ શિક્ષકનો ખરો ને, ભણાવ્યા પછી હોમવર્ક આપવું જ પડે એવું છે, નહીં તો અમારે બધા ભૂલી જાય. ગણિત શીખવાડી હોય, વિજ્ઞાન શીખવાડી હોય તો. મેં મારા વિસ્તારમાં ઘાટલોડિયામાં લગભગ 145 જેટલી આંગણવાડી હતી. આ 145 આંગણવાડીના બાળકોને અઠવાડિયામાં એકવાર, આમ તો સરકાર આપે જ છે ભાઈ, સરકાર આપે જ છે, પણ વધારે સારું પૌષ્ટિક આહાર અઠવાડિયામાં 1 દિવસ લોક ભાગીદારીથી મળે એના માટેનો પ્રયાસ કરે.
આમ સામાન્ય રીતે મંદિરોમાં જવાની મને બહુ આદતો નથી એવું છે, પણ મારો જ્યાં સ્વાદ હોય ત્યાં હું મંદિરમાં જતી જોઉં છું કે ભાઈ અહીં બરાબર લાડુડીઓ મળે છે, અહીં શીરો થાય છે, અહીં સરસ મજાની ખીચડીનો પ્રસાદ થાય છે. ત્યારે હું એમના સંતોને મળીને કહું છું કે તમે અહીંયા બધું જે અમારા જેવાને ખવડાવો છો કે અમારે તો કઈ જરૂર છે નહીં એવું, પણ જરૂર છે અમારી આંગણવાડીના બાળકોને. અને ખુશી ખુશી આ વાત એ સ્વીકારી ગઈ. અને 145 આંગણવાડીની અંદર છેલ્લા 3 માસથી ખીચડી એટલે અને ચોખા દાળ તો ઓછા દેખાય, ડ્રાય ફ્રૂટ જ હોય અંદર એવું એવી ખીચડી. શીરો એટલે ગુરુદ્વારા, તમે જતા હશો રોડ ઉપર, આ ગુરુદ્વારા. એવી રીતે એનાથી આગળ જાવ એટલે હરિઓમ શું છે ઇસ્કોન, આ ઇસ્કોન. આ બંને ભેગા મળીને અઠવાડિયામાં એક દિવસ આંગણવાડીઓ, અને પછી આંગણવાડી બહેનો મેં જોડી દીધી એની અંદર કે તમારે લઈ જવાનું, વિતરણ કરવાનું, આંગણવાડી સુધી પહોંચાડવાનું. આ બધું જ કામ 145 આંગણવાડીઓની અંદર ચાલુ કર્યું છે મિત્રો. અને બહુ જ આનંદ અને ઉત્સાહથી એના સંતો અને મહંતો આ કામ કરી રહ્યા છે, કારણ કે એમને ખબર છે કે આવતીકાલ તમારે ઉજળી ભવિષ્ય ગુજરાતનું બનાવવું હોય તો આને જ પકડવું પડે મિત્રો. આ જ વિસ્તારના લોકોને પકડવા પડે છે. અને એટલા માટે અહીં પણ ઘણા મંદિરો છે, ગાંધીનગરમાં છે ને મંદિરો. તો હવે મારા 2 ધારાસભ્યો અહીં છે, આપણા પ્રમુખ શ્રી છે, બધા છે. આ મંદિરોની સાથે બેસો મિત્રો. એમ કે અમે 5 આંગણવાડીને પૂરું પાડીશું તો 5, કોઈ એમ કે અમે 1 આંગણવાડીને પૂરું પાડીશું તો 1, પરંતુ એમ કરીને યોજના બનાવો. અને મંદિરોનો ઉપયોગ બાળકોના પોષણ માટે, અને હવે તો સાધુ સંતો એ આંગણવાડીના માધ્યમ દ્વારા માતાઓને પણ મળતા થયા છે, ત્યાંના આજુબાજુની વસ્તીને પણ મળતા થયા છે. એટલે એમના દ્વારા જ્ઞાન પીરસવાનું કામ પણ શરૂ થયું છે. એમની ટેવો બદલવા માટેના પ્રયત્નો શરૂ થયા. એટલે આ ધીરે ધીરે કરીને એમના સાથે બેસીને એમની પણ આરોગ્યની ટેવો બદલાય, એમના પણ વિચારો સારા બને, બાળકને ભણાવતા થાય, સ્વચ્છતા રાખતા થાય, પોતે સ્નાન કરતા થાય, નખ વગેરે કાપતા થાય, બાળકોના માથા ઓળાવતા થાય, એવા પ્રકારની નોલેજ પણ આ સાધુઓ હવે બહેનોને આપતા થયા. એટલે અમારું કામ ઘણું બધું ઓછું થવા માંડ્યું છે. અને એટલા માટે મારી આ વિનંતી છે મહેન્દ્રસિંહ ના બધા ભેગા મળીને, અને અહીં તો સરકારી કર્મચારીઓ પણ કેટલા બધા છે, જુદા જુદા જિલ્લાઓની અંદર કલેક્ટર કચેરી તો અનેક આંગણવાડીઓને દત્તક લીધી છે, અનેક આંગણવાડીઓને દત્તક લીધી છે. અને એમના તરફથી મહિનામાં 1 વાર યા 2 વાર એમના તરફથી એ લોકો ત્યાં પહોંચાડતા હોય છે. ચીકી પહોંચાડે, સિંગ ચણા પહોંચાડે. હું એમ નથી કે રોજ પકવાન પહોંચાડતી હોય છે. પૂરક પોષણ શબ્દ વાપરે. કેળા, એક બાળકને કેળું મળે એમ પહોંચાડે, અડધું સફરજન મળે એ પહોંચાડે, તો પણ આપણને મોટો ફાયદો થાય અને બાળકો કુપોષણમાંથી બહાર નીકળે મિત્રો. અમદાવાદ જિલ્લાએ, આખા અમદાવાદ જિલ્લાએ, જ્યાં હું પ્રભારી મંત્રી છું, પાટણ જિલ્લામાં જ્યાં ભૂતકાળમાં જીતીને આવી અને પ્રભારી મંત્રી તરીકે રહી મિત્રો, સમાજને એક જ અપીલ કરી હતી કે આંગણવાડીના બાળકોને કઈ નું કઈ તમારા તરફથી મળે. શું મળે એવી એમને ખબર નહોતી, એટલા માટે મેં કહ્યું કે તમે મગ આપી શકો, તમે ચણા પકવો છો તો ચણા આપી શકો છો. તો મગ અને ચણાનો ઢગલો થઈ ગયો છે. 5 કિલો, કોઈ 10 કિલો, કોઈ મણ, 20 મણ જેટલું પાકે એવું લાવીને આપી દીધું. અને આંગણવાડીઓને વિતરણ કરવામાં આવ્યું કે અઠવાડિયામાં 1 દિવસ મગ બાફીને મરચું, મીઠું, હળદર નાખીને બાળકોને ખવડાવો, ચણા બાફીને ખવડાવો. તો આ પ્રકારના ધીરે ધીરે પ્રયોગો શરૂ થયા. અમદાવાદ જિલ્લાએ આ પ્રયાસો કર્યા 1 વર્ષની અંદર, અને 36% બાળકોનું કુપોષણ ઓછું થયું મિત્રો. 36% વિચાર કરો. અને એને ઓલ ઇન્ડિયામાંથી કેન્દ્ર સરકારે એને કુપોષણમાં ધરખમ ઘટાડો કરવા બદલ એમને પહેલો નંબર આપ્યો અમદાવાદ જિલ્લાને. હમણાં એનો એવોર્ડ અમારા પાણી હતા એ વખતે DDO લઈ આવ્યા છે. આમ
એક આંગણવાડી, બે આંગણવાડી, 4 આંગણવાડી એમ કરતા કરતા અનેકનો સહયોગ આની અંદર પ્રાપ્ત થાય છે. એટલે મેં કહ્યું એમ એના તરફ પણ આપણું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ. તો માત્ર નગરનું કામ નથી કરવાનું, નળ, ગટર અને રોડનું, પરંતુ આવા પાયાના કામો પણ શહેરોની અંદર થાય એના માટે પણ રાજ્ય સરકારે ગ્રાન્ટો શરૂ કરી દીધી. આંગણવાડીનું મકાન બને, 5.5 લાખ રૂપિયા એક આંગણવાડીનું મકાન બનાવવા માટે પણ શહેરી વિકાસ વર્ષે આપવાની શરૂઆત કરી છે. ઘર ઘર ટોયલેટ બને એના માટેનું એક અભિયાન શરૂ કર્યું છે. હમણાં હું દાહોદ અને ગોધરા જઈને આવીશું ત્યારે ત્યાંના કલેક્ટરશ્રીએ મને પ્રોમિસ આપ્યું છે બંને જણે કે આવતા 1 વર્ષની અંદર અમે તમામ નગરો, નગરપાલિકાઓની અંદર 100% ટોયલેટ બનાવીને તમને અમે આપીશું. તો આ પ્રકારેના સંકલ્પો અને અભિયાનો આખા રાજ્યની અંદર ચલાવવાની આવશ્યકતાઓ છે. આપણું શહેર તો આખા વિશ્વના લોકો અહીં આવે છે, આપણને બધાઓને જુએ છે, અને એટલા માટે આપણું શહેર કેવું હોવું જોઈએ એ કલ્પના સાથે આગળ વધવું જોઈએ. અને આવા જે નાના નાના પાયાના કામો છે એને પણ એટલી જ પ્રાયોરિટી આપીને એ કામો પણ આપણે પૂર્ણ કરવા જોઈએ. એટલે તમને જે ગ્રાન્ટો આપી છે 37 કરોડ રૂપિયા, એમાંથી પણ ગ્રાન્ટો એ આવા ગરીબ વિસ્તારોની અંદર વપરાય, આંગણવાડીઓ બાંધવા માટે વપરાય, એના સંસાધનો આપવા માટે એનો ઉપયોગ થાય, એ પણ વિચાર આની અંદર કરી લેવો જોઈએ. અને જે રકમો ખૂટશે એ રકમો રાજ્ય સરકાર આપવા માટે બંધાયેલી છે. ફંડની કોઈ કમી નથી એટલું યાદ રાખજો, પરંતુ ગ્રાન્ટ વાપરી જ કાઢવાની છે એમ કરીને પેપર ઉપર ચાલે એ કોઈ દિવસ અમે બરદાસ્ત નહીં કરીએ મિત્રો. સમય મર્યાદામાં કામ થવું જોઈએ, મજબૂત કામ થવું જોઈએ, અને 5 વર્ષની ગેરંટી સાથે રોડ બનવા જોઈએ મિત્રો. 5 વર્ષની ગેરંટી હોય, આજે રોડ બને બીજા વર્ષે તૂટી કેવી રીતે જાય? અને એટલા માટે તમે જ્યારે ઈ ટેન્ડરિંગ કરો છો ત્યારે એની અંદર આ લખી નાખવાનું હોય કે 5 વર્ષની અંદર જો તમારો રોડ તૂટશે તો જવાબદારી તમારી છે, એને તમારે જ રિપેર કરવો પડશે. આમ ગેરંટી સાથે આપણે કામ કરીએ અને જ્યાં આવશ્યકતા છે ત્યાં કામ કરીએ, જ્યાં જરૂરી છે ત્યાં કામ કરીએ, મજબૂત કામ કરીએ, સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય એના માટેનો પ્રયાસ કરીએ, સમયે સમયે બધાની સમીક્ષા કરતા રહીએ, જેથી કરીને કાંઈ પણ હર્ડલ્સ વચ્ચે આવે તો એનો ઉકેલ પણ તાત્કાલિક. અહીં અધિકારીઓ તમારા નજીકમાં જ છે ભાઈ, કઈ તમારે છે નાગથી નથી આવવાનું પૂછવા માટે, બધા જ અવેલેબલ છે અહીં. અને એટલા માટે સમય એમાં બરબાદ ન કરતા આવીને માર્ગદર્શન લઈ જવું જોઈએ, જેથી કરીને તમારા પ્રશ્નો પણ જલ્દીથી ઉકેલી જાય મિત્રો. આજે ગટરનું ખાતમુહૂર્ત કર્યું, બરાબર છે, અને મકાનો બાંધવા માટેનું ખાતમુહૂર્ત કર્યું છે. એના પહેલા પણ એક જગ્યાએ હું ખાતમુહૂર્ત કરી આવી હતી, એમાં અશોકભાઈ ખૂબ સારી રીતે ગરીબોને મકાન મળે એના માટેનો પ્રયાસ કરી રહ્યા છે. મને અહીં કહેતા આનંદ થાય છે ભાઈ, આપણે પાણી 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 કરીએ છીએ, પણ જરા આપણા ઘરમાં પાણીનો બગાડ કેટલો થાય છે એ જરા જો વિચારીએ તો આપણને ખબર પડે કે સાચા અર્થની અંદર કમી આપણામાં છે, સરકારમાં કમી નથી મિત્રો. પર પર્સન 140 લીટર પાણી મળે, ફ્રી પાણી મળે, 5 લોકો હોય તો 700 લીટર પાણી મળતું. અને કેન્દ્ર સરકારે વળી પાછું એમ કહ્યું કે 24 કલાક પાણી આપો એટલે મરી ગયા, તમારી નર્મદા આખી ખાલી 5 વર્ષમાં. અને એટલા માટે મારા વિસ્તારની અંદર અમે એક પ્રયોગ શરૂ કર્યો, મીટરો મૂકવાનો, ઘર ઘર મીટર. કોર્પોરેશન એ સોસાયટીને એના માણસો કેટલા છે એ ગણતરી કરે અને એટલા લીટર પાણી એ એના સંપમાં નાખી આપે. એ સંપમાંથી પાણી ઉઠાવીને એ સોસાયટી વાળા કરતા હતા, સંપમાંથી પાણી ઉઠાવે, ઉપરની હાઈલાઈટ ટાંકીમાં ચડાવે અને પછી એ પાણી આખી સોસાયટીને મળે તો દિવસમાં 2 વાર કે 3 વાર એ ટાંકી ભરતા હતા અને લોકોને પાણી આપતા હતા. અને એક સોસાયટી 50 થી 60 હજાર રૂપિયાનું બિલ ચૂકવતા હતા, ઇલેક્ટ્રિકનું બિલ ચૂકવતા હતા. આપણે જરા સમજાવીને એમની પાસે પ્રયોગ કરાવે કે તમે મીટર તો મૂકો, સરકાર તમને મીટરથી પાણી આપે છે તો તમે મીટર હવે ઘર ઘર મૂકો અને પછી તમે જુઓ કે આમ ફાયદો થાય છે કે નુકસાન થાય છે. એટલે એમણે શરૂ કર્યું કે મીટર ઘર ઘર મૂક્યા
એમને ખબર હતી કે ભાઈ મારા ઘરમાં 4 લોકો છે તો 560 લીટર પાણી હું વાપરી શકીશ, અને એનાથી 1 લીટર પાણી પણ વધારે વાપરીશ તો 1 લીટરના જે 2 રૂપિયા 3 રૂપિયા ભરવાના હશે એ એને ભરવાના આવે મિત્રો. કામ તો શરૂ થયું. એટલે પેલા ખાલી જે નળ રહેતા હતા ને ખુલ્લા, એ બંધ થાય. સવારે વહેલા 5 વાગે ઉઠવાનું હોય ને 5 વાગે નળ આવે એટલે બાથરૂમમાં નળ ચાલુ રાખવાનો, નળ પાણી પડે એટલે ખબર પડે 5 વાગ્યા. આપણું આ બહેનોનું કામ હતું. એટલે બધાએ કામ કર્યું. ક્યાંક લીકેજ થતું હતું તો લીકેજ પણ બંધ કરાવ્યું. હવે લીકેજ થાય છે એટલે એમાંથી પાણી જતું રહેશે 2 લીટર 5 લીટર, એટલે એ કામ કર્યું. અને આટલા બધાની આશ્ચર્ય વચ્ચે એક પણ વ્યક્તિને વધારાના પાણીનો ખર્ચ નથી થયો, અને 60,000 નું જે ઇલેક્ટ્રિક બિલ આવતું હતું એ સીધું 6,000 રૂપિયા થઈ ગયું. જે 100 રૂપિયા વાર્ષિક મહિને લેતા હતા એમાં એમણે ઘટાડો કરીને માત્ર 20 રૂપિયા હવે લોકોની પાસેથી લેવા માંડ્યા ખર્ચ પેટે. એવું છે તો પાણી કેટલું બચ્યું એ મને વાત કરો. અને ધીરે ધીરે કરીને હમણાં છેલ્લે ગયા અઠવાડિયે જ્યારે બીજી સોસાયટીમાં જ્યારે અમે આ બધું કામ શરૂ કરાવ્યું છે ત્યારે ગયા ત્યારે 42 સોસાયટીઓએ ઘર ઘર મીટરો મૂકી દીધા છે. 42 સોસાયટીઓ કર્યા. અને મારો પોતાનો સંકલ્પ છે કે આવતા 1 વર્ષની અંદર ગાટલોડિયા વિધાનસભાની એક સોસાયટી એવી બાકી ના હોય કે જેના ઘરે મીટર ના હોય, મીટરથી પાણી લે. કેટલું પાણી બચી ગયું મિત્રો. જે એમણે મને કહેતા હતા કે અમે રોજના 2 વાર અમારી ટાંકી ભરતા હતા, એ હવે 2 દિવસમાં 1 વાર ટાંકી ભરીએ છીએ પાણીની. એટલું પાણી બચ્યું. વિચારો અત્યાર સુધીમાં કેટલું પાણી ગયું, કેટલું બગાડ્યું. પછી ગટરો ભરાઈ જાય ભાઈ, ગટરો ઉભરાઈ જાય ને પછી ને ગટર ઉભરાય એટલે ટેલિફોન, બેન તમે અમારા વિસ્તારના કાઉન્સિલર છો, ગટર ઉભરાય છે, સાફ કરો. એટલે ગટર આપણે જ ઉભરાઈએ, કાઉન્સિલર બિચારો પાછળ ફર્યા કરે. ગટર ઉભરાય એટલે પેલો અધિકારી ગટર સાફ કરવામાં જ રહે, બીજા કોઈ વિકાસના કામો કરવા તરફ એનું ધ્યાન જ ના હોય. તો મને અશોકભાઈ આ વાત કરવાની કહી એટલે મેં કર્યું. અહીં પણ કોઈક સાહસ કરે ભાઈ, કોઈ સોસાયટી સાહસ કરે. અને હવે તો હું એમ સુધી કહીશ કે નવા જે મકાનો બને એને કોન્ટ્રાક્ટરો પોતે જ એની અંદર કહે કે ભાઈ ચલો મીટર મૂકવાનું છે, મીટર કરો. આની અંદર કરીને જે સુજ્ઞ લોકો છે, સમજદાર લોકો છે, જે પાણીની કિંમત સમજે છે, એવા નગરજનોએ, એવા સોસાયટીના ચેરમેન સેક્રેટરી મેળીને એક પ્રયાસ કરવો જોઈએ કે ભાઈ જુઓ તો ખરા કેટલું લાઇટ બિલ બચે છે, કેટલું પાણી બચે છે, કેટલા રૂપિયા આપણા બચે છે. અને એ પણ એક સમાજની સેવા છે મિત્રો. આ પણ એક સમાજની સેવા જ છે, દેશની સેવા છે. આપણે સરહદ ઉપર બંદૂક લઈને લડવા નથી જવાનું, અહીં રહીને સેવા કરી શકીએ છીએ. અને આ બધી સેવા જ છે એક પ્રકારની. આપ સૌ આ કાર્યક્રમમાં આવ્યા, અમારા બધાનું સ્વાગત સન્માન કર્યું, અને આપ સૌ ગાંધીનગરના નગરજનોને મળવા માટેનો મોકો આપ્યો એ બદલ હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે સાધન 3 સાધન છે, એક સાધનની કિંમત કેટલી છે? 64 લાખ રૂપિયાનું એક સાધન. એવા 3 સાધનો માત્ર સફાઈ માટે, તમે જે કચરો નાખશો ને એ ઉપાડશે. સફાઈ માટે, ગાંધીનગરની સફાઈ માટે આ સાધનો ખરીદાયા છે. અને આજે એનું લોકાર્પણ થઈ રહ્યું છે. ઈચ્છીએ કે ગાંધીનગરના રોડ સ્વચ્છ અને સુંદર લાગે અને સારી રીતે નગરજનોને એનો લાભ પ્રાપ્ત થાય. સૌને આજે ગાંધીનગરના જન્મદિવસ નિમિત્તે સૌ રહેવાસી ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માનનીય આનંદીબેન શહેર વિકાસની વિગતે જાણકારી આપી અને પ્રશ્નોને તમામ કંઈ છણાવટ કરી. પહેલાં આપણે યાદ કરાવી દઉં, ગાંધીનગર સિનિયર સિટીઝન્સ એ આંગણવાડીઓને પૂરક આહાર પૂરો પાડે છે. એવું પ્રશંસનીય કાર્ય કરે છે. આદરણીય મંત્રીશ્રી, અમે સૌ આપનો આભાર માનીએ છીએ.